અંબાડા ગામના ખેડૂતોની હૈયા નિવેદના ટેકાના ભાવમાં ભારે તકલીફ. જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ નંબર 27 સાસણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના માહોલ વચ્ચે પત્રકાર મિત્રોએ અંબાડા ગામમાં રૂબરૂ જઈને ખેડૂતો, સ્થાનિક વ્યક્તિઓ અને આગેવાનો સાથે વાતચીત કરી હતી. ગામના લોકો સાથે વાત કરીને તેમની હૈયાની વેદના સાંભળવામાં આવી. ખેડૂતોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમની સૌથી મોટી સમસ્યા ટેકાના ભાવમાં છે. ઉત્પાદન વધ્યા છતાં અમને ન્યાયી કિંમત નથી મળતી. ટેકાના ભાવમાં માલ વેચવા માટે અમારે 5,000થી લઈને 15,000 રૂપિયા સુધીની વધારાની રકમ ખર્ચવી પડે છે. આ વધારાનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે ખેતીમાંથી નફો થવાને બદલે નુકસાન થઈ રહ્યું છે. ગામના આગેવાનોએ વધુમાં કહ્યું કે ખેતર સુધીના ખરાબ રસ્તાઓને કારણે પરિવહનનો ખર્ચ પણ વધી રહ્યો છે, જેનાથી ખેડૂતોનું વધુ આર્થિક નુકસાન થાય છે. તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયતમાં વિકાસ કરતા રાજકીય હિસાબ કિતાબ અને જોર વધુ દેખાઈ રહ્યું છે, જેના કારણે અંબાડા જેવા વિસ્તારોની અવગણના થઈ રહી છે. ખેડૂતો અને આગેવાનોએ લોકોને જાગૃત નાગરિક તરીકે અપીલ કરી છે કે આ વખતે સમજી વિચારીને મતદાન કરવું. તેમણે કહ્યું, 5 વર્ષ સહન ન કરવું પડે એમ વિચારીને જ મત આપજો. વિકાસની પ્રાથમિકતા આપનાર અને અમારી સમસ્યાઓ સમજનાર વ્યક્તિને જ વોટ આપીએ. બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ. કઈ નહીં, અમારે તો અહીંયા કોંગ્રેસનું જ જોર છે. બરાબર, જેમ કે ખેડૂતના પ્રશ્ન એમ હતા કે ભાઈ ટેકાના ભાવે ખરીદી કરતા ત્યારે કે પૈસા લેતા, બરાબર છે. પછી આ છેલ્લા 5 વર્ષથી અમારે રસ્તો છે એ સિંગલ પટ્ટી છે ને ડબલ પટ્ટી કરવાની જે નથી જરૂર ત્યાં ડબલ પટ્ટી કરેલી છે. અમારો જે મેન રસ્તો છે એને ડબલ પટ્ટી કરેલ નથી. 4 વાર ઠીંગડા માર્યા છે તો હજી લગન રિપેર નથી થયો અમારો અંબાડા જલંધર વાળો રસ્તો. વીજળીની તો બરાબર રેડી 8 કલાક આપે જ છે, બરાબર છે. બીજી કઈ સમસ્યા રોડ રસ્તાની, ગ્રાન્ટોની ની બધી છેલ્લા 5 વર્ષથી અમને નથી લાગતું કે આમાં કઈ કામ થયું અમારા ગામના માટે સારું કરે ને એવું. જોલીતભાઈ બુહા, કારણ કે ઈ ઇકો ઝોનમાં ભેગા રહ્યા હતા, ભાજપમાં હતા તો બી. સમસ્યા તો ઘણી છે. મગફળીના ટેકાના ભાવ છે, ઘઉંના ટેકાના ભાવ છે. માની લો કે ઘઉંના અત્યારે 430 રૂપિયા નજીવો ભાવ છે. એમાં ખેડૂતોને ખાતરના બિયારણના પૈસા પણ નથી ઉપજે. એમ લોકોને એક જ અપીલ કરવી છે કે જો આ ભ્રષ્ટ શાસકોનો, ભાજપનો ભ્રષ્ટ શાસકોનો પક્ષ છે એને એકવાર હંફાવી અને એમને લોકોને જાગૃત કરીએ કે આ એમની આંખો ખોલવાનો પ્રયત્ન લોકો કરે કે ભાઈ આ જનતા છે એ કોઈના ભરોસે છે નહીં. નામ શું નામ તમારું? જીતેન્દ્રભાઈ હીરપરા, ગામ અંબાડા. અત્યારે શાસન સીટ 27 છે જિલ્લા પંચાયત, એમાં તમને શું લાગી રહ્યું છે? જિલ્લા પંચાયત 27 અમારે કોંગ્રેસનું જોર વધારે લાગી રહ્યું. કોંગ્રેસનું જોર વધારે એવું કેમ છે કે કોંગ્રેસનું વધારે? અમારે ઇકો ઝોનમાં જોલિતભાઈ અમારે હારે ને હારે હતા અને અમે ગમે ત્યારે ફોન કરી અમારી સાથે રહીએ છે. બરોબર છે. તો ભાજપ સરકાર જે છે એના વિશે એના ઉમેદવાર ચિરાગભાઈ રાજાણી છે, તો એના વિશે કઈ કહેશો? ટેકામાં અમે માંડવી લઈને જઈએ ને તો ઢગલે આટા જ માર્યા કરે ફરતા ફરતા. માંડવી સરકારે લેવાની કીધી એટલે લેવાની જ હોય. ડેમેજ હોય તો કઈ ડેમેજ તો અમે હાથે કરીને તો નથી કરી. એ વરસાદ થયો હોય ને ડેમેજ થઈ હોય. કોઈ કાંકરા વીણાવે, કાંકરા વીણાવામાં કે કાંકરા વીણો તો 7,000 રૂપિયા કાંકરા વીણાવાના દીધેલા છે. અને ટેકા બધા ભાજપ સરકારના છે, કોંગ્રેસના નથી. પછી વારો ગમે એ ટેકામાં આવ્યો હોય, 1 નંબરમાં આવ્યો હોય, 2 નંબરમાં આવ્યો હોય કે 4 નંબરમાં આવ્યો હોય, એ બધા ભાજપના ટેકા તો છે. તો ખોટી રીતે ખેડૂતને હેરાન કરવા, કાંકરા વીણાવા, ડાઠિયા વીણાવો અને માંડવી રિજેક્ટ કરો. ક્યાંક ને ક્યાંક એવું જાણવામાં મળ્યું છે કે જે મંડળીઓ વાળા છે એ પૈસા લે છે ખેડૂત પાસે. પૈસા પોતે નો લે પણ એના મળતિયા રાખ્યા હોય આજુબાજુમાં, ઈવડા એને સેટિંગ કરવાનું ને એને 5,000 ને 7,000 રૂપિયા દેવાના. પોતે નો લે, પોતે એમ કે અમે કઈ લેતા નથી, તમે કોઈને દેતા નહીં એમ કે. પછી બાજુમાં મળતિયા બાજુમાં જ ઉભો હોય એમ કે ખાલો આની કોઈ. જિલ્લા પંચાયત શાસન સીટ 27 ઉમેદવાર છે ચિરાગભાઈ રાજાણી અને જોલિતભાઈ બુસા, એના વિશે શું કહેવા માંગો? એટલે ચિરાગભાઈ વિશે જણાવો. ચિરાગભાઈ ભાજપના ઉમેદવાર છે આ વખતે જિલ્લા પંચાયતના, અને કોંગ્રેસમાંથી અમારે જોલિતભાઈ છે.
તો કોંગ્રેસમાં ભેગા થયા આ વખતે દલિતભાઈ ભેગા, કારણ કે અમારા ખેડૂતના નેતા છે અને ચિરાગભાઈ છે આટલા વર્ષોથી આ મેંદડા માંડવીનો ટેકો ચલાવે છે અને ટેકામાં બધાય ખેડૂને પૈસા લઈ લઈને માંડવીઓ લે છે, તણા લે છે, તુવેર લે છે, બરોબર. કોઈ ખેડૂત મુકતા નથી તો અમારે એનું કામ શું? શું કરે એટલે મૂકતા નથી? માનો કે ટેકાના ખેડૂતના આ ટેકાના ભાવ ટેકામાં માંડવી લઈ જાય ને એટલે કે આમાં ડેમેજ છે ને આમાં ઓયલું છે ને આમાં ઓયલું છે ને આમાં 5,000 દેવા પડશે ને આમાં 10,000 દેવા પડશે ને એટલા પૈસા નીકળે એમ દેવો ખેડૂત જેટલા નીકળે એમ એટલે બધા પૈસા ઈ જ ધંધો કરે ટેકામાં. એટલે અત્યારે લાગી રહ્યું છે કોંગ્રેસનું જોર અહીંયા વધારે છે. કોંગ્રેસનું જ જોર છે આ વખતે, ખેડૂત બધા કોંગ્રેસ ભેગા જ છે, કારણ કે હવે ભાજપે ખેડૂતને ક્યાંય રહેવા નથી દીધા ખેતી કરવા લેવા, કારણ કે માંડવી લઈને જાય તો ત્યાં પૈસા દેવાના, ભાવ કોઈ વસ્તુનો નહીં. હવે અત્યારે ઘઉંનો ભાવ તમે વિચાર કરો 400 રૂપિયા છે. આજે 20 વર્ષ પહેલા અમારા બાપા ખેતી કરતા ને તે દીએ 400 રૂપિયા હતો ને આજે 400 રૂપિયા. તે દી અમારે ખેતીમાં ટ્રેક્ટરમાં ડીઝલ 40 રૂપિયા એ મળતું હતું ને આજે 100 રૂપિયા એ મળે છે. ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારની હા, ભાજપ સરકાર ખેડૂત માટે તો હું એમ કહું 100% નિષ્ફળ છે અને હું હાથી ઠોકીને કહું ખેડૂત દીકરાને ભાજપને મત ન દેવાય. જો મરવું હોય ને તો ભાજપને મત દેવાય. નામ મારું નામ દેવાભાઈ મોરબિયા, અંબાડા ગીર મારું ગામ. હાલ હું આ ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક. આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારે ભાજપ સરકારને એક વાત કરવી છે કે ગુજરાતીમાં પહેલા ગીત આવતું કે સપના તમે જોજો વાલી પૂરા તો કરીશું. આ ગીત ખેડૂતો માટેનું છે. બિયારણ માટે ખેડૂતનો દીકરો લાઈન મારીએ, વિદ્યાર્થી ખેડૂતનો દીકરો ભણાવે ગણાવે તો વિદ્યાર્થીઓને લાઈનમાં રહેવાનું, અને જ્યારે પાક વાવવાનું શરૂઆત કરે તો ખાતરની લાઈનમાં રહેવાનું. હવે આ સરકાર ખેડૂતોને લાઈનમાં જ રાખે છે. હમણાં જોઈ લીધું ગેસ સિલિન્ડરના લાઈનમાં પણ બહેનોનો લાઈન હતી. આ ખેડૂતની વિરોધી પાર્ટી છે, ખેડૂત માટેની એક ખેડૂતની દુશ્મન છે. હું તો એમ કહું છું, જો આ લોકોને હવે શાંતિથી જીવવું હોય, વિદ્યાર્થીઓ માટે હક માટે અને ખેડૂતોના હક માટે જે લડત આપવી હોય તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપ વિરોધી મતદાન કરી અને આ સરકારને પછાડી અને જવાબ આપવાનો થાય છે કે આ જો ગુજરાતની જાગૃત નાગરિક હવે આ સહન નહીં કરે. અત્યારે સ્થાનિક ચૂંટણી ચાલે છે તેની અંદર જિલ્લા પંચાયત 26 આસન ઉપર તમને કયા ઉમેદવારનું વધુ જોર દેખાય છે? અત્યારે વધુ ઉમેદવારમાં વધુ તાકાતવર તો જો જોલિતભાઈ છે. હાલ જ્યારે ભાજપ સરકારની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય હતા છતાંય તેના પાર્ટીના વિરોધમાં ખેડૂતો માટે ખેડૂતોના હક માટે લડવા માટે તે ઇકોઝોનમાં એને બહુ મદદ કરી હતી. બાકીના કોંગ્રેસના કે ભાજપના કોઈ પણ નેતા નહોતા આગળ આવ્યા. એક જ જોલિત એવા હતા કે એક ખેડૂતોના હક માટે બહાર આવ્યા હતા. પાર્ટી વિરોધનું કામ કરવા વાળો આવો ગુજરાતમાં પહેલો એક વ્યક્તિ છે કે જેના ખેડૂતો માટે ખેડૂતની વેદના સાંભળવા માટે આગળ આવ્યા. મને તો એવું જાણવા મળ્યું છે કે ચિરાગભાઈ રાજાણી છે એ મંડળીઓ ચલાવે છે, એમાં ખેડૂતોને નાઇન્સાફી થાય એવું કંઈ જાણવા મળ્યું? બહુ જાજી અન્યાય થાય છે. ગામના ઘણા ખેડૂતો મગફળીના ટેકામાં જાય ત્યારે વાત કરે છે કે મગફળી ટેકામાં પાસ કરાવવા માટે ઘણી બધી કટકીઓ થાય છે, રજૂઆત કોઈ સાંભળતું નથી. મંડળીના શાસકોને તો પૈસા આપવા પડે છે, સાથે ઓલા મજૂર હોય ને એને ઠપકારવાના 500 રૂપિયા આપવા પડે છે. ખેડૂતો માટે એક આ યાર્ડ છે ને, યાર્ડ એ નરકનો દરબાર છે, હું તો એમ કહું છું. કઈ બીજી કઈ સમસ્યા? સમસ્યા બસ હવે થોડીક છે. 28 તારીખે આ સમસ્યાનું નિરાકરણ આવી જાય એવી મારી અપેક્ષા. લોકોને કઈ અપીલ કરવી છે તમારે? લોકોને વધુમાં વધુ અપીલ એટલી કરું છું કે આવનારી સમયમાં ભાજપ સરકારને જો હજી જીત મળશે તો 2027માં સંપત્તિમાં છોકરા સિવાય કાંઈ ખેડૂતો માટે કે સામાન્ય માણસ માટે વધશે નહીં. મારું નામ ગજેરા લાલજી ડાયાભાઈ, ગામ અંબાડા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. અત્યારે શાસન સીટના 2 ઉમેદવારો છે, એના વિશે તમે શું જણાવશો? શાસન સીટમાં 2 ઉમેદવારો છે, એમાંથી હવે જો ભાજપનો ભ્રષ્ટાચાર તો આપણે જોઈએ છીએ. મીડિયા રજૂઆત કરે છે, લોકો રજૂઆત કરે છે, બરોબર. અને કોઈ પ્રશ્ન ઉઠાવે, માની લો કે મીડિયા ભેગું થયું છે, જો મીડિયા સામે પ્રશ્ન કોઈ ઉઠાવે તો વાહેથી ભાજપના નેતાઓ હા ઓકારો શ્રી રામ કી જઈને એવા નારા બોલાવી અને મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરે. અત્યારે જે શાસનની દુશ્મનથી ભાજપે જોલિતભાઈ બુસાને અને ચિરાગભાઈ રાજાણી, એમાં તમને શું લાગી રહ્યું? સ્થાનિક ચૂંટણી અત્યારે ચાલી રહી છે,
એટલે ભાજપની વિરોધમાં જોલિતભાઈ બુસા અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, તો મારા મત પ્રમાણે કદાચ જોલિતભાઈ બુસા છે એ વિજયી બને એવું મારું અનુમાન છે. ચિરાગભાઈ છે, ચિરાગભાઈ રાજાણી છે, એ તો ભાજપના પક્ષના ઉમેદવાર છે. હમ. એને તો પાર્ટી સપોર્ટ પણ કરે છે કે ભાઈ તમે અહીંથી લડો. તો હમ. એ વ્યક્તિત્વ તો તરીકે કેવું માણસ? ચિરાગભાઈ નું વ્યક્તિત્વ એવું છે કે માની લો કે એમની ખુદની સહકારી મંડળીઓ ટેકામાં ચાલુ હતી, બરોબર. તો જ્યારે ત્યારે ટેકાની ખરીદી ચાલુ હતી ત્યારે એમના સ્ટાફે નાણાકીય વહીવટો પણ કર્યા છે. મજૂરોએ પણ ખૂબ પૈસા ખેડૂતો પાસેથી લૂંટ્યા છે અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે ખેડૂતોની.